મેડમ ક્રિસ સરનું ઘર આ જ છે? હા, આ ઘર તો ક્રિસ સરનું જ છે, પણ એ ઘરે નથી. તમે કોણ છો? તમારે એમને શું કામ છે? હું પ્લમ્બર છું. બાથરૂમમાં નળ લીક થઈ છે એવો ફોન આવ્યો હતો. અચ્છા, પણ તમને કોણે બોલાવ્યા છે? કોઈ ક્યારા મેમ કરીને કોલ આવ્યો હતો. એ ભાઈ, તમને મારી મીઠડીએ બોલાવ્યા છે ને? હા હા, ચાલો ચાલો, 1 મિનિટમાં. કિયારા ઘરે નથી, અને મને યાદ છે ત્યાં સુધી ઘરમાં કોઈ નળ પણ લીક નથી થતો. તો પછી આ ભાઈ, એ તું ચૂપ બેસ. મારી મીઠડી શું કઈ જૂઠું બોલે છે? એ કહે છે કે નળ લીક થાય છે તો થાય છે. ભાઈ તમે અંદર આવો. પાણીની ટાંકી ક્યાં છે? ચાલ, હું તમને લઈ જાઉં ત્યાં. 1 મિનિટમાં. બહાર બહુ તડકો છે, તમારે જવાની જરૂર નથી. તમે આરામ કરો, હું આ ભાઈને લઈ જાઉં છું. ચાલો ભાઈ, તારે બધી જ વાતમાં માથું મારવાની જરૂર છે. તું શું કામ જઈશ? ઠીક છે ભાઈ, હું નથી જતી. બસ ભાઈ, આ દાદરા પરથી તમે ઉપર જશો ને એટલે તમને અગાસી દેખાઈ જશે. જો ભાઈ, હું ઉપર સુધી તો નહીં આવી શકું તારી સાથે, પણ અમારી મીઠડીએ તમને બોલાવે છે ને, એટલે રિપેરિંગ એકદમ બરાબર કરજો હો. અને થઈ જાય ને પછી તમે મને કહેજો કે થઈ ગયું એમ. સારું, જાઓ. ઠીક છે. નંબર હજી સુધી આવ્યો નહીં. આ રિપેરિંગનું કયું છે ને એને, એટલે જરા વાર તો લાગશે. એ આવે ને ત્યાં સુધી અહીં જ ઊભું રહેવું પડશે મારે. ભાઈ, એ રિપેરિંગ થઈ ગયું? હા બાજી, રિપેર થઈ ગયું. હે, આ મારી મીઠડીએ તમને બોલાવે છે ને, એટલે તમે હોશિયાર જ હશો. હા, બરાબર રિપેર કર્યું છે ને? હા, બરાબર કર્યું. સારું, તો જાઓ. ભાઈ, 1 મિનિટ ભાઈ. આટલા પહેલા રિપેર પણ થઈ ગયું? હા મેડમ, રિપેર થઈ ગયું. ઠીક છે, કેટલા પૈસા થયા? પૈસા તો ઓલરેડી મેં આપી દીધા છે. એ બધું ઠીક છે, પણ તમે રિપેર શું કર્યું? ભાઈ, ભાઈ મને વિચિત્ર લાગે છે.